नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपापप्रणाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની જે દ્રષ્ટિઓ છે એ બધી દ્રષ્ટિમાં ધીરે ધીરે આગળ વધતા છઠ્ઠી દ્રષ્ટિ સુધી આપણે પહોંચ્યા છીએ અને છઠ્ઠી દ્રષ્ટિનું જે નામ છે એ કઈ રીતે કાંતા એવું નામ એ સાર્થક છે અને એ વ્યક્તિનો સ્વભાવ અત્યંત કેવો તો કે પ્રિય કાંત કઈ રીતે છે એની વાત પણ આપણે કરી અને આ કાંતા દ્રષ્ટિવાળા જીવો કઈ રીતે વિનિયોગ પ્રધાન છે એની વાત પણ આપણે જોઈ ગયા। આ જે વિનિયોગ શબ્દ છે એ અહીંયા એટલો બધો મહત્વનો છે અને એનું કારણ પણ એ છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાની કહી શકાય કે મુખ્ય ઓળખાણ આ વિનિયોગ શબ્દ દ્વારા છે। આ દ્રષ્ટિવાળા જીવો પોતે અભ્યાસના કારણે કે આંતરિક શુદ્ધિના કારણે એટલા બધા શુભ ભાવથી તરબતોર છે, સાથે સાથે શુદ્ધિનું લક્ષ્ય પણ એમનું કેવું છે તો કે એમના જીવનમાં શુદ્ધિ સિવાય કોઈ જેને કહેવાય ને કે મહત્વ આપી શકાય એવું એમના મનની અંદર આચરણની અંદર પણ ક્યાંય નથી અને માટે આ જીવો જે જીવન જીવે છે, જે ભાવો કરે છે એ સ્વપરને કલ્યાણ કરનારા છે, કલ્યાણ માટે સહાયક પણ છે અને અનેક જીવોને વેધક રીતે તારવામાં સહાયક બને છે। જેમ વાત થઈ ને કે આ દ્રષ્ટિમાં કોણ છે તો કે તીર્થંકરો હોય છે જન્મથી લઈને જ્યાર સુધી દીક્ષા ન લે ત્યાર સુધી આ કાંતા દ્રષ્ટિમાં છે। ગુણસ્થાનક એમનું ચોથું છે પણ દ્રષ્ટિ છઠ્ઠી છે। એ જ રીતે ગણધર ભગવંતો એ પણ કેવળ જ્ઞાન ન પામે ત્યાર સુધી લગભગ કહી શકાય કે આ છઠ્ઠી દ્રષ્ટિની અંદર રહેતા હોય છે। પરોપકાર પ્રધાન વિનિયોગ પ્રધાન એમનું જીવન છે અને એમનામાં પણ શુભ ભાવ અત્યંત છલકાયેલા હોય છે, અશુભ ભાવનું નામો નિશાન નથી હોતું। ક્યારેક આવી જાય તો દ્રષ્ટિથી જરાક નીચે આવવાનું થાય પણ લગભગ એ લોકો પ્રાય કરીને આ છઠ્ઠી દ્રષ્ટિમાં જ રહેતા હોય છે। પરમ ગીતાર્થ છે, ગીતાર્થતા પણ પોતે આંતર સ્ફુરણાથી આંતરિક શુદ્ધિના કારણે એમણે પોતે સંપાદન કરી છે અને તીર્થંકરોએ કેવળ જ્ઞાન પામ્યા પછી તીર્થ સ્થાપના વખતે આના ઉપર જે છે ને મોહર છાપ મારી છે એને પ્રમાણિત કરી છે। ગૃહસ્થો પણ છઠ્ઠી દ્રષ્ટિમાં હોઈ શકે, જેમ સમરાદિત્યની વાત આપણે જોઈ હતી કે સમરાદિત્ય છેલ્લા ભવની અંદર સાધના છેલ્લે પણ જબરદસ્ત કરી છે પણ છેલ્લા ભવમાં જ્યારે એ ગૃહસ્થપણામાં હતા ત્યારે પણ પૂર્વ ભવની જબરદસ્ત સાધનાના કારણે અને જે જ્ઞાન સંપાદન કર્યું છે, જે સ્વપરને કલ્યાણ કરે એવું ગીતાર્થતા વાળું જ્ઞાન સંપાદન કર્યું છે અને અંદરમાં શુદ્ધિ લક્ષ્ય બધું એટલું બધું ક્લિયર છે કે જેના કારણે એમની ગૃહસ્થપણામાં પણ છઠ્ઠી દ્રષ્ટિ છે અને માટે એમને કોઈ ભોગો એ સ્પર્શતા નથી। ખ્યાલ આવે છે? ભોગોની ઈચ્છા તો ન હોય
ભોગનો સામાન્ય રાગ પણ ન હોય, વિષય કશાયનું સામાન્ય જેને કહેવાય ને કે આકર્ષણ એ પણ ન હોય. એટલું જ નહીં, પરંતુ ભોગો જ્યારે મળે, વિષયો જ્યારે મળે, મળ્યા પછી પણ એમને એમાં રતિ ન હોય. અને માટે આ બધા જીવો બાંધે તો શું બાંધે? તો કે શાતા વેદનીય જ બાંધે, અશાતા વેદનીય ન બાંધે. ખ્યાલ આવે છે? સાધુપણામાં પણ જે કહેવાય ને કે ગુણસ્થાનક ભલે છઠ્ઠું હોય, એટલે એમણે અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની બધાને હરાવ્યા. હવે સંજ્વલન છે, એ સંજ્વલન કશાય પણ એમના ચારિત્રને સાતિચાર બનાવે છે, એમાં અતિચાર લગાવડાવે છે. એનું કારણ શું છે? તો કે કશાયો જે એમના સંજ્વલન છે, એમના મહાવ્રતોમાં કંઈક દાગ લગાવે છે. તો એ જે એમનું અતિચાર વાળું ચારિત્ર જે છે, એમાં છે શું? તો કે અપ્રશસ્ત જે કશાયો છે, એ અપ્રશસ્ત કશાયોના કારણે એમને ચારિત્રમાં દાગ લાગે છે. બરાબર છે? પાંચે મહાવ્રતમાં થોડા થોડા પણ દાગ લગાડવાનું કામ, એટલે કે સાતિચાર ચારિત્ર બનાવવાનું કામ કોણ કરે છે? તો કે અપ્રશસ્ત કશાયો કરે છે. ખ્યાલ આવે છે? અને એ અપ્રશસ્ત કશાયો એમની ભૂમિકામાં જે કરવા જેવા નથી, એવા એ કશાયો જે કરે છે, એમનું જ એમને પ્રતિક્રમણ આદિ હોય છે. નિરતિચાર ચારિત્ર વાળાને પ્રતિક્રમણ હોતું નથી, એમને અપ્રશસ્ત કોઈ ભાવ હોતા નથી. અને નિરતિચાર ચારિત્ર વાળા એ મુનિઓ જે હોય છે, એ આ કાંતા દ્રષ્ટિમાં હોય, અથવા તો એનાથી ઉપરની દ્રષ્ટિમાં હોય. એટલે આ કાંતા દ્રષ્ટિ એ જે છે ને, એની સાથે જોડાયેલા જે તત્વો છે, મુખ્ય એ છે કે એમનામાં પોતામાં પરોપકાર કરવાની જબરદસ્ત શક્તિ છે. પોતાનો સ્વભાવ પણ એમણે એટલો બધો પોતાના કાબુમાં રાખ્યો છે કે એમને અશુભ ભાવ ન થાય. અશુભ ક્રિયાઓની અંદર કદાચ જોડાવાનું થાય ગૃહસ્થપણા વગેરેમાં, સાધુપણામાં તો એ પણ ન હોય, પણ ગૃહસ્થપણામાં હોય ને અશુભ ક્રિયા સાથે જોડાવાનું થાય તો પણ એ પોતાના ભાવોને શુભ તરીકે જાળવી રાખે. અને એનું મુખ્ય કારણ છે આશયની શુદ્ધિ, હેતુની શુદ્ધિ. હેતુ એમને એકદમ ક્લિયર છે, લક્ષ્ય એકદમ એમને ક્લિયર છે. ક્લિયર છે એટલું જ નહીં, પરંતુ લક્ષ્ય એમનો કેવો છે? તો કે વેધક છે. જે કાર્ય કરશે એ કાર્ય દ્વારા પોતાનું અને બીજાનું કલ્યાણ થાય, વધારેમાં વધારે જીવોનું કલ્યાણ થાય, એ રીતે જ કાર્ય કરશે. હેતુ તો એ જ છે, ઇન્ટેન્શન એ જ છે, પણ સાથે કાર્ય પણ એવું કરશે કે એ ઇન્ટેન્શનને બરાબર સાધી આપશે. આપણા જીવનની અંદર ઘણી જગ્યાએ એવું હોય કે ઇન્ટેન્શન સારું હોય, પણ જ્યારે એ કરવા જઈએ ત્યારે એમાં ફેલ થઈ જઈએ, અથવા તો ઓછું રિઝલ્ટ મળે. પણ આ બધા જીવો એવા છે પાછા કે જેમને અંદરથી જ્ઞાનનું ક્ષયોક્ષમ એવું છે. મોટે ભાગે તો ભણવાના કારણે, કોઈને આંતરિક સ્ફુરણાના કારણે પણ બની શકે. પણ મોટા ભાગના જીવોને જે આ દ્રષ્ટિમાં રહેલા છે, એમને કેવું છે? તો કે જે જ્ઞાન છે, એ જ્ઞાન એટલું બધું વેધક છે, એટલું બધું પ્યોર છે, અને એટલું બધું કેવું કહેવાય કે સચોટ છે, કે જેના કારણે એ જેવું હિત કરવા ઈચ્છે એવું કરી શકે, અને એમાં ફેલ ન જાય, અને ઓછું રિઝલ્ટ આવે એવું પણ ન બને. ખ્યાલ આવે છે? અને માટે છે ને, પોતે ભૂલથી પણ પ્રાય કરીને એવું કાર્ય ન કરે કે જેના કારણે એમની જે ભૂમિકા છે, એ ભૂમિકામાં જે સર્વશ્રેષ્ઠપણું છે એ એનું હણાઈ જાય. એવું ક્યારેય નહીં બને. બરોબર છે? પ્રાય કરીને પછી ક્યારેક બને ત્યારે તો એ દ્રષ્ટિમાંથી જરાક એમને નીચે ખસવાનું આવે. હવે આવા જીવો, તમે વિચાર કરો
કે એનું ઔચિત્ય કેવું હોય ત્યારે આવડત જેવો આપણે ઘણીવાર એવું હોય કે ઇન્ટેન્શન સારું હોય, ભાવો પણ શુભ, એટલે લક્ષ્ય શુભ હોય, ક્યારે પણ જે છે ને ઇન્ટેન્શન ન બગડે અને બધાનું કલ્યાણ થાય એવી ભાવના પણ હોય. કેમ કે પાંચમી દ્રષ્ટિમાં બાબત આ તો બની શકે છે, પણ જ્યારે કરવાની બાબત આવે ને ત્યારે પાંચમી દ્રષ્ટિવાળા જીવો એ બીજાનું અકલ્યાણ થાય, અકલ્યાણ કરવાનો જરાય ઈરાદો ન હોય. બરાબર છે? કેમ કે પાંચમી દ્રષ્ટિવાળા એટલા તો ક્લિયર છે કે જગતના જીવોનું હિત જ થવું જોઈએ, અને હિત પણ આત્મિક હિત જ સાચું હિત કહેવાય, અને આત્મિક હિત પણ સાચું કઈ રીતે હોય એ બધી બાબતમાં એ લોકો ક્લિયર છે. પરંતુ બધા જીવોની જિંદગી જુદી છે, બધા જીવોના સર્કમસ્ટેન્સીસ જુદા છે, બધા જીવોને પ્રાપ્ત થયેલા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે, બધા જીવોની પાસ્ટ હિસ્ટ્રી જુદી છે, બધા જીવોને કર્મનો ઉદય જુદો જુદો છે, બધાને જે મળેલા સંયોગો છે એ બધા જુદા જુદા છે, બધાના જીવનમાં સ્ફુરાયમાન થતા ભાવો પણ જુદા જુદા છે, બધાના જીવનની અંદર શું કહેવાય કે લેશિયાનું પ્રમાણ, કષાયોનું પ્રમાણ પણ જુદું જુદું છે. તો કયા જીવને કયા અવસરે કઈ રીતે ગાઈડન્સ અપાય, અથવા તો એના જીવનની અંદર જ્યારે આપણે કંઈક ઇન્વોલ્વ થવાનું આવે ત્યારે કઈ રીતે ઇન્વોલ્વ થાય કે જેથી કરીને આપણે થઈએ, જેથી કરીને એનું હિત થાય, અને કદાચ અહિત થતું હોય તો એ ઓછું થઈ જાય, અથવા તો જે છે ને ન થાય. અને હિત કરવાનું આવે એના બદલે સમજો હિત ન જ થઈ શકતું હોય તો અહિતમાં પણ કેટલું ઓછું થાય, અને હિત થઈ શકે એમ હોય તો વધારેમાં વધારે હિત કઈ રીતે થાય એ બરાબર જે છે ને જાણે સમજે એવા હોય છે. ખ્યાલ આવે છે? અને માટે આખા જગત માટે કહી શકાય કે વ્યક્તિઓ અનુકૂળ છે. પછી સામેવાળો જીવ નાલાયક હોય અને એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડ કરે એવું ક્યારેક બને, અને એના કારણે એના પ્રત્યે કંઈક દ્વેષ વગેરે જાગે એવું બની શકે. પણ એમાં પછી ખામી આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાની નથી, પરંતુ સામેવાળા જીવની લાયકાતમાં એટલી બધી ઉણપ છે. ખ્યાલ આવે છે? એટલે આ બધાનો બોધ કેવો છે તો કે મહાગીતાર્થ જેવો છે. અને ઔચિત્ય પણ એમનું કેવું છે કે લોકોત્તર ઔચિત્ય છે ને એને આપણે વાત થઈ હતી પેલા પણ, કે આના મને લાગે છે આના પછીનો એક વિડીયો છે ને એ અપલોડ કરવાનો બાકી છે. યુટ્યુબમાં થયો નથી કે ભૂલાઈ ગયો હશે, પણ એ આપણે પેલા વાત થઈ હતી કે લોકોત્તર જે ઔચિત્યને જાણતા હોય એ પાંચમી દ્રષ્ટિવાળા હોઈ શકે, પણ છઠ્ઠી દ્રષ્ટિવાળા તો લૌકિક ઔચિત્ય, વ્યવહારિક ઔચિત્ય, ક્ષેત્રકાળ બધું જ જે છે ને જાણતા હોય. બરાબર છે? પાંચમી દ્રષ્ટિવાળા લૌકિક ઔચિત્ય એ જાણતા હોય એવું જરૂરી નથી, લોકોત્તર ઔચિત્ય જાણતા હોય. બરોબર છે? હવે એમાં પણ પાછું કેવું છે કે પાંચમી દ્રષ્ટિવાળા જો પાંચમી દ્રષ્ટિવાળા પણ ગીતાર્થ હોઈ શકે, ન હોઈ શકે એવું નહીં, પરંતુ એની ગીતાર્થતા એટલા લેવલની ન હોય જેટલા લેવલની છઠ્ઠી દ્રષ્ટિવાળાની હોય. આ પહેલી વસ્તુ. બરોબર છે? જો શાસ્ત્રની એના ભણતરનું પ્રમાણ ઓછું વધારે હોવું એની વાત હમણાં નથી. બની શકે કે પાંચમી દ્રષ્ટિવાળો વધારે ભણ્યો હોય, છઠ્ઠી દ્રષ્ટિવાળો એના કરતા કદાચ થોડુંક ઓછું ભણ્યો હોય એવું પણ બને. પણ એ ભણ્યા પછી એને ઉતારીને જ્યારે એપ્લાય કરવાનું આવે ત્યારે તો છઠ્ઠી દ્રષ્ટિવાળો જ આગળ રહે. અને એનું કારણ છે કે મર્મને બરાબર પચાવી શકે, જાણી શકે, સમજી શકે, એના રહસ્ય સુધી જે રીતે છઠ્ઠી દ્રષ્ટિવાળો પહોંચી શકે એવું પાંચમી દ્રષ્ટિવાળો ન પહોંચી શકે. એટલે પોતાનું અને બીજાનું, પછી પોતાના ધર્મમાં રહેલા બધા લોકોનું એટલું જ નહીં, પરંતુ પરધર્મની અંદર, બરોબર છે,
કાં તો પર શાસનની અંદર કહી શકાય, પર ધર્મની અંદર કહી શકાય, પર વ્યવસ્થાની અંદર કહી શકાય, કાં તો અન્ય જે છે ને શું કહેવાય કે દર્શનોની અંદર રહેલા જે કોઈ પણ સાધક આદિ છે, અથવા તો એના સિવાય પણ નાસ્તિક આદિ પણ હોય, પણ જો એ આત્મા યોગ્ય કે લાયક હોય તો એને કઈ રીતે પમાડી શકાય, એ બધી જ આવડત આ લોકો પાસે સારી હોય છે. ખ્યાલ આવે છે? એટલે એમને એટલું જ્ઞાન જ છે એટલું જ નહીં, પણ એ લોકોની બધી પ્રવૃત્તિ પણ એવી હોય છે, બોલશે પણ એ રીતે કે જેના કારણે હિત થાય. એની શું કહેવાય કે હાલચાલ, ચેષ્ટા, બેસવું, ઉઠવું, સૂવું બધું એવું હોય કે જેના કારણે જગતમાં સારાપણાનો વ્યાપ વધે અને ખરાબપણું ઓછું થાય. ખ્યાલ આવે છે? પછી લક્ષે કાં તો જે છે ને શું કહેવાય કે એનું ચિંતન મનન પણ એવું કે જેના કારણે જગતનું હિત થાય. અને આના કારણે શું થાય? જો મનમાં કોઈ બેડ ઇન્ટેન્શન છે જ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી થતો, પાંચમી દ્રષ્ટિવાળો હોય ને એને સામેવાળા ઉપર દ્વેષ થાય તો એ દ્વેષ બારે આવે તો એના કારણે તો સામેવાળાને ન ગમે, અંદરમાં પણ રહેલો હોય તો પણ જે છે ને સામેવાળાને વાઇબ્રેશન, ઓરા પણ જે છે ને કેવી મળે? નેગેટિવ મળે. આ લોકોને તો એ પણ નથી. પાંચમી દ્રષ્ટિવાળાનું ઇન્ટેન્શન કદાચ ખરાબ ન હોય, પણ ભાવો એના ખરાબ થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ જે છે ને અપ્રશસ્ત એવા થઈ જાય કે જેના કારણે બીજાને નફરત થઈ શકે. જેમ ચંડ રુદ્રાચાર્ય છે તો એમને ખબર છે કે મારો આ દોષ છે, સંકિતિ છે, અને પાછે ગુણસ્થાનક પણ છઠ્ઠું છે, અને પોતામાં જે દોષો છે એને જાણે છે, સમજે છે, એનું દોષનું દોષ તરીકે વેદન થાય છે અને એના કારણે પોતાની વેલ્યુ ડાઉન છે. બીજા સાધકો કરતા એ સમજે પણ છે, પાછે પોતે ગીતાર્થ છે, બીજાને માર્ગદર્શન આપવા માટે પણ સમર્થ છે, પણ પૂર્વના એવા કોઈ કર્મના ઉદયના કારણે શું થયું? તો કે ક્રોધ છે એનો ઉદય અપ્રશસ્ત થઈ જાય છે, અને એના કારણે પોતે પાછું જાળવી પણ રાખે છે કે શિષ્યોથી દૂર બેસે, જેથી કરીને શું થાય કે કદાચ ગુસ્સો આવે તો કદાચ જોરથી બોલવાનું થાય પણ કોઈને વાગી ન જાય, કેમ કે ખૂબ જ જે છે ને એ ક્રોધી સ્વભાવ છે. તો અને એટલે જ નામ શું પડ્યું? કંઈક નામ બીજું જ હશે, પણ નામ શું થઈ ગયું? તો કે એ ચંડ રુદ્રાચાર્ય થઈ ગયું. ખ્યાલ આવે છે? ગીતાર્થતા છે, માર્ગદર્શન આપવાની જે છે ને શક્તિ પણ છે, પણ છતાંય જે છે ને કેવું છે? તો કે એમના જીવનમાં અપ્રશસ્ત કશાય છે, અને એના કારણે બોલો આ ક્રોધ હોય તો હિંસા નામના મહાવ્રતમાં અતિચાર લાગે કે ના લાગે? હે? લાગે ને? અપ્રશસ્ત આવ્યું એટલે લાગે ને સર? લાગે. હા, બરાબર છે. એક જ મિનિટ, હા, એક કામ છે, જરાક વેઇટ કરજો. ઓકે, તો આ બધા કેવા છે? તો સ્વભાવ જ એવો છે કે હવે ચંડરુદ્રાચાર્યને શું થશે કે લોકો એનાથી એમના શિષ્યને પણ જે છે ને ખબર છે કે અમારું હિત જ ઈચ્છે છે, અને હિત કરે પણ છે, સરસ મજાનું વિનિયોગ પણ કરે છે, પણ છતાં પણ એમના સ્વભાવના કારણે એ કોક શિષ્યોને, બધાને નહીં, અને ઘણા બધા બીજા પણ સંઘના લોકોને ડર લાગે. કેમ કે અત્યંત ક્રોધી સ્વભાવ હોય તો ડર લાગે, બરાબર છે. પણ જેને જે રીતે તારવાનું હોય એ રીતે તારવા માટેનો સ્વભાવ હોય, અને પાછી મનમાં પણ આવો ક્રોધ ના આવે, તો એના કારણે શું થાય? તો કે વ્યવહાર જ એટલો ઔચિત્ય વાળો થઈ જાય
કે એ લોકોને પ્રિય થઈ પડે. એટલે લોકપ્રિયતા નામનો જે ગુણ છે એમના જીવનમાં સહજ આવી જાય. ખ્યાલ આવે છે? પોતે લોકોને પ્રિય થવાનો ઇન્ટેન્શન હોય કે ન, પરંતુ સ્વભાવ જ એવો હોય કે જેના કારણે એ લોકમાં પ્રિય થાય, લોકો એને ઈચ્છે. ખ્યાલ આવે છે? જી. અચ્છા, હવે કોઈને એવું હોય મનમાં કે હું લોકપ્રિય થાઉં, બરાબર છે, તો એવા જીવો આ કાંતા દ્રષ્ટિમાં હોઈ શકે કે? હે? ના. તો કે હોઈ શકે. બરોબર છે, કેમ કે લોકપ્રિય થવા પાછળનું ઇન્ટેન્શન શું છે એ જોવું પડે. અચ્છા. એમ જે છે ને શાસ્ત્રમાં કીધું કે આચાર્ય હોય, બરોબર છે, તો લોકપ્રિય થાય એના માટેના ઉપાયો કરે. હા, એ રીતે. બરોબર છે, તો કેના માટે? પોતાની વાહવા માટે? તો કે ના, પોતાની સાથે જે પદ જોડાયેલું છે ને, આચાર્ય પદ, એ પદનો મહિમા વધે, એ પદની ગરિમા વધે, અને એના કારણે લોકો આકર્ષિત થઈને પણ એમની પાસે જ્યારે આવે ત્યારે એ લોકોને પમાડી દે, અને પમાડવાની સક્ષમતા તો એમનામાં છે જ. એટલે એમની એવી ઈચ્છા હોય કે વધારેમાં વધારે લોકો એમની પાસે આવે. બરોબર છે, કેના માટે? પોતાની વાહવા માટે નહીં. બરોબર છે, પોતાનું નામ થઈ જ જશે સાથે, એ બાય પ્રોડક્ટ છે, પણ જે આચાર્ય પદ છે અને પરમાત્માએ આપેલું જ્ઞાન છે, પરમાત્માએ આપેલું શાસન છે, આ બધું જ જગતના જીવોને મળે અને એનો વ્યાપ વધે યોગ્ય જીવોમાં, એ એમને ઈષ્ટ છે. ખ્યાલ આવે છે? જી. એટલે જે છે ને આચાર્ય ભગવંતો એક ગામમાંથી બીજા ગામમાં જ્યારે જવાના હોય વિહાર કરતા કરતા, તો આગળના ગામોમાં પેલાથી જ જે છે ને ખબર પહોંચાડાવી દે, કે જેના કારણે શું થાય, તો લોકો જે છે ને અમુક અમુક પ્રકારની સ્વાગત વગેરેની તૈયારી કરે, બેન્ડ બાજા વગેરે માટેની તૈયારી કરે, સામૈયા વગેરે જે છે ને ઠાઠ માઠથી થઈ શકે એવા એના માટેની તૈયારી કરે. બરાબર છે, તો પછી જોવા જાવ ને તો જેટલો પણ આરંભ થાય, બરોબર છે, એ આરંભનું પાપ કોને લાગે? હે? પાપ થોડી લાગે. હા, બોલવાનું ને. અચ્છા, તમે મને એમ કે કોઈ બોલ. અચ્છા, કોઈ બોલશે એટલે આપણે નહીં બોલવું. સારું, તો પાપ ન લાગે. જો આપણે અહીંયા એક નિયમ એ છે કે જે છે ને ધર્મ કાર્યોમાં પુણ્ય પાપનો પણ હિસાબ કેવો છે કે આપણે જે કંઈ પણ કરતા હોઈએ એમાં જે છે ને, હવે કેવું છે, કંઈ પણ કરશું તો હિંસા તો થવાની જ છે. સાધુ કરે કે શ્રાવક કરે, કંઈક પણ કરશે તો હિંસા તો થશે જ. ખ્યાલ આવે છે? સાધુ પણ જે છે ને મુપત્તિ આડી રાખીને પણ બોલશે તો પણ હિંસા તો થશે જ, થોડીક પણ થશે ખરી. ખ્યાલ આવે છે? જી. કેમ કે મોઢા ને મુપત્તિની વચ્ચે પણ કેટલા જીવો રહેવાના? તો કે અસંખ્ય જીવો રહેશે. વાયુકાયના જીવો અસંખ્ય રહેશે, બીજા ત્રસ્કાયાદી પણ જે છે ને અસંખ્ય રહે. એ અસંખ્ય તો ના હોય ત્યારે ઓછા હોય, પણ જીવો ઘણા રહેશે અને એની હિંસા તો થવાની જ છે. પછી વિહાર કરીને જઈએ તો એ જે છે ને નીચે જે સાધુ જાય તો નીચે જોઈને પણ ચાલે, તો
શક્ય એટલા પ્રયત્ને હિંસાને ટાળવાનો પ્રયત્ન કરે તો પણ હિંસા થવાની તો ખરી, અને એ પણ 2-4ની નહીં, કરોડ 2 કરોડની પણ નહીં, પણ અસંખ્ય જીવોની થશે. સમજાય છે? જો શ્વાસોશ્વાસ લેવા વગેરે જેના કારણે જીવન ટકે છે, બરોબર છે, ખાવા માટે ગોચરી ઓરવા જાય, એ બધાની હમણાં હું વાત પણ નથી કરતો કે જેના કારણે જીવન ટકે. જીવન ટકવા સિવાયના જે કાર્યો છે, દાખલા તરીકે જે છે ને ખમાસમણો ન આપે, ગુરુને વંદન ન કરે, ગુરુની વ્યાવચ ન કરે, વ્યાખ્યાન આદિ ન આપે, પુસ્તકો જે છે ને ન લખે, તો એમનું જીવન કોઈનું કંઈ અટકી ન જાય. ખ્યાલ આવે છે? શ્વાસ ના લીએ, ખાઈ પીએ નહીં, તો આવી બધી જે શરીર સંબંધી ક્રિયાઓ છે એ બંધ કરવાની વાત નથી. એ હિંસા તો એવી થઈ ગઈ કે કેવી છે, તો કે અનિવાર્ય છે, એ રાખવી જ પડે, એના વગર તો જીવન જ જે છે ને ન ટકે. પણ એના સિવાયની આ બધી જેટલી ક્રિયાઓ બતાવી છે, એ બધી ક્રિયાઓ તો ન કરે તો જીવન તો ટકી શકે કે નહીં? યસ, ટકી શકે. વ્યાખ્યાન ન આપે તો જીવન ન ટકે? ટકે. ટકે ને? ખમાસમણું ના આપે, પ્રતિક્રમણ ન કરે તો જીવન ટકે કે નહીં? જી ટકે. ટકી શકે. એટલે જીવન ટકાવવા માટે અનિવાર્ય હિંસાની હમણાં વાત પણ નથી કરતા આપણે, ચલો કે એના વગર ના જ ચાલે, પણ આ બધી ક્રિયાઓ માં હિંસા ખરી કે નહીં? તો જીવન ટકાવવા સિવાયની પણ હિંસાઓ, એ હિંસાઓને આપણે ધર્મ જ્યારે કહીએ છીએ, હિંસાઓ સહિત જ, કેમ કે ખમાસણું આપશો તો બી જે છે ને હિંસા થશે. સાધુની ક્રિયાની હમણાં વાત કરું છું. ખ્યાલ આવે છે? ખમાસમણું પણ આપશે તો હિંસા તો થશે, બોલશે તો હિંસા થશે, એક જે છે ને ભણાવવાનું કાર્ય થશે, એની અંદર પણ હિંસા તો થશે. તો આ બધાની અંદર બરોબર છે, વાયુ આદિ છે, એની હિંસા થશે. હવામાં રહેલા ત્રસની પણ જે છે ને હિંસા થશે. તો આ બધી હિંસાઓ, હવે કેવું છે, હિંસા કરવાની ત્યાં ઇન્ટેન્શન છે જ નહીં. પેલી વાત તો ખ્યાલ આવે છે? ઇન્ટેન્શન શું છે? હેતુ શું છે? જીવનમાંથી દોષો નાશ પામે, ગુણની વૃદ્ધિ થાય, અને જે છે ને એ વિષય કષાયોનું આકર્ષણ તૂટે, વિષય કષાયો જીવનમાંથી જાય, અને જીવનની અંદર એ વિષય કષાય રહિતપણું આવે, છેલ્લે બધા બંધનોથી મુક્ત થઈને મોક્ષે જવું. આ બધું જ ઇન્ટેન્શન હોય છે, બરોબર છે? પોતા માટે, સ્વપર માટે, બધા માટે આવશે. આ જ ઇન્ટેન્શન હોય છે ને? ખ્યાલ આવે છે? જી, બરાબર. એટલે અર્થ શું થયો કે કોઈ ક્રિયાની અંદર હિંસા કદાચ થતી હોય, પણ એના દ્વારા ગુણ આદિની વૃદ્ધિ થતી હોય, દોષો નાશ પામતા હોય, બરાબર છે, ત્યારે એ હિંસા બની જાય છે ગૌણ. અને જે ગુણ પ્રાપ્તિ છે, કેમ કે આમાં બેલેન્સ કરવાનું આવે કે હિંસા દ્વારા જો દોષ વધતો હોય, અને સામે ગુણ મળતો હોય થોડોક જ, તો એને આપણે ધર્મ નહીં કહી શકીએ. કેલ્ક્યુલેશન સમજાય છે? તો નુકસાનીમાં ગયા ને? પણ હમણાં આપણું સ્ટેજ હોય, બરાબર, લાઈક આપણે પુષ્પ પૂજા કરીએ, પક્ષાલ અભિષેક આદિ જે કરીએ, એમાં તો ભલે આપણે ગુણની પ્રાપ્તિ કરવા માટે કરીએ છીએ, દોષ ટાળવા માટે કરીએ છીએ, પણ હમણાં તો આપણું એ લેવલ થતું નથી કે મને ગુણનું ઓછું પ્રમાણ બી મળે છે કે નહીં ખબર નહીં, ટ્રાઈંગ, બરોબર, તો હિંસા તો વધુ. ધર્મની કોઈ પણ ક્રિયા કરો અને ગુણ પ્રાપ્ત ન થાય એવું બને જ નહીં. ટ્રાય કરતી હોય એક વ્યક્તિ, બરોબર છે, હજુ એ લેવલનું એ ટ્રાય કરે કે ના કરે, એનામાં ગુણ આવી જ જશે. ધર્મની ક્રિયા કરો ને ગુણ પ્રાપ્ત ન થાય એવું ન બને. તો ઓખથી કરતા હોય તો પણ
ભોગથી કરે તો પણ જે છે ને અમુક ગુણો તો રહેવાના. કેમ કે તમે જ્યારે ફૂલ પોતે ક્યાંકથી લઈ આવ્યા, સમજો કોઈ કે આપ્યું, ચલો ને, હું વિધિ અવિધિની હમણાં વાત નથી કરતો, ખાલી કહું છું કે કોઈ કે તમને ફૂલ આપ્યું ને તમે ભગવાન ઉપર ચડાવ્યું. ખ્યાલ આવે છે? તો હું પેલા પૂછું કે શા માટે ચડાવ્યું? ગુણની કોમળતાનો ગુણ આવે. એ આવે બાવે એ એવો વ્યક્તિ છે જે કઈ જાણતો જ નથી. ભગવાનની બહુમાનથી. હે? બહુમાન. પેલી વાત તો સમજો કે ત્યારે કેવું છે કે આખી દુનિયા, જગતના જીવો બધા જ પાપ બાંધે છે. એનું મૂળ છે ભૌતિક સ્વાર્થ. પોતાના પદાર્થો, પોતાના દ્રવ્યો, પોતાની જે છે ને શક્તિઓ, પોતાનો પૈસો, પોતાનો સમય, બધા જીવોને જે છે ને વિતાવવો છે કેમાં? તો કે ભૌતિક અનુકૂળતાઓ મળે એમાં. ખ્યાલ આવે છે? અને એનું જ નામ સ્વાર્થ છે. ખ્યાલ આવે છે? વધારેમાં વધારે સમય, વધારેમાં વધારે શક્તિ, પૈસો, બધું જ જે છે ને એ મારા પોતાના ભૌતિક સ્વાર્થ માટે થવું જોઈએ. આવો જ્યારે ઇન્ટેન્શન હોય, આવી જ્યારે ક્રિયા હોય, આવો જ્યારે હેતુ હોય, ત્યારે એ વ્યક્તિ કેવો કહેવાય? તો કે સ્વાર્થી કહેવાય. સમજાય છે? અને એ સ્વાર્થને જ્યારે વ્યક્તિ થોડોક પણ ગૌણ કરે છે, દાખલા તરીકે ભગવાનની પૂજા કરવા માટે કોઈકે પુષ્પ આપ્યો ને એને ચડાવ્યું. હવે પુષ્પ આપીને ચડાવવા માટે પહેલી વાત તો એણે જ્યારે પુષ્પ ચડાવ્યું ત્યારે એણે પોતાનો થોડોક પણ સમય પોતાના ભોગોને છોડીને કોઈક જગ્યાએ આપ્યો કે ના આપ્યું? આપ્યો. તો હવે આખી દુનિયા જ્યારે પોતાના સ્વાર્થમાં જરાય કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, ત્યારે એ વ્યક્તિએ આટલો સમય પણ, બરોબર છે, એને આપ્યો તો ખરા ત્યાં, એટલે એટલું પણ એને પોતાનું ભૌતિક સ્વાર્થ સમયની દ્રષ્ટિએ ગૌણ કર્યું. પછી પોતે કોઈ એવા હોય કે જે છે ને ક્યાંકથી 5-10 રૂપિયાના પુષ્પ લાવીને ચડાવે તો એને પૈસો પણ ગૌણ કર્યો, એટલે એને થોડોક ભૌતિક સ્વાર્થ વધારે કોમ્પ્રોમાઇઝ કર્યું. કોઈ ઘણા બધા ફૂલ લઈ આવે, બરોબર છે, તો એને ભૌતિક સ્વાર્થ હજી વધારે કોમ્પ્રોમાઇઝ કર્યું. સારામાં સારા લઈ આવે તો એનો મતલબ તો એ થયું કે જે છે ને ત્યાં પ્રતિમામાં કે પરમાત્મામાં એ પોતાના જીવનમાંથી કંઈક ઇમ્પોર્ટન્સ હટાવીને ત્યાં આપી રહ્યો છે. તો એને સ્વાર્થને જ્યારે કોમ્પ્રોમાઇઝ કર્યું છે તો એ ગુણ નથી. સમજાય છે? સામે સ્વાર્થ જોઈતો હોય તો હે? ફૂલ ચડાવીશ તો મને આમ મળશે, આમ મળશે એવું. હા, એની ના નથી, પણ એ મળશે એનો વિશ્વાસ તો છે કે નહીં? કે ચડાવવાથી મળે છે, રાખવાથી નથી મળતું. આ વિશ્વાસ છે એ પણ ગુણ છે કે નહીં? સમજાય છે? મળશે એ દેખાતું નથી. પહેલી વાત તો ભગવાનને ફૂલ ચડાવવાથી આગળ મળશે એ દેખાતું નથી, પણ કોઈકની વાતનો વિશ્વાસ કરીને અથવા તો શાસ્ત્રો ઉપરનો વિશ્વાસ કરીને અથવા તો જે છે ને એ શું કહેવાય કે કર્મ કે પુણ્ય ઉપર વિશ્વાસ કરીને જ્યારે કર્યું, બરોબર છે, અને એ પણ દેખાતું નથી, તો અતિન્દ્રિય પદાર્થોની એણે શ્રદ્ધા કરી છે, તો એ ગુણ નથી? કુમારપાળ મહારાજાએ પુષ્પ ચડાવ્યા અને એમને આટલો રાજ્ય મળ્યા, અને કોઈને એમ હોય કે હું પણ ચડાવું ને મને પણ રાજ્ય મળે, તો પણ રાઈટ નાવ તો એણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે પોતાનો ભૌતિક સ્વાર્થ. ત્યારે જે છે ને, કેમ કે ઘણા એવા છે કે જેને ભગવાનની વાત ઉપર કે લોકો ઉપર કે જે છે ને આવી કથા ઉપર વિશ્વાસ પણ ન થાય ને કે હું કાંઈ નહીં કરું, હું એક પુષ્પ નહીં ચડાવું, 1 રૂપિયો નહીં આપું, કશું જ નહીં કરું, મારા પાસે રાખીશ, બરોબર છે. તો એણે આટલું તો કર્યું, તો એનો ગુણ ના કહેવાય. જો ગુણ છે ને તત્વની દ્રષ્ટિએ કેવા છે એની હમણાં ચર્ચા નથી,
પણ ગુણ વગર ધર્મ ક્રિયા ન થાય. અને એટલે જ પુણ્ય બંધાઈ જ જાય. બંધાય જ છે. હા, બંધાય છે અને એને ભવિષ્યમાં મળશે. કદાચ કુમારપાળ જેવું નહીં મળે, કેમ કે એના ભાવોમાં ફરક છે. ખ્યાલ આવે છે? અને કદાચ એના શુભ ભાવ હોય પણ હેતુ બહુ સારો ન હોય તો કદાચ કુમારપાળ કરતા વધારે પણ મળે, તો પણ આગળ જઈને દુર્ગતિ ભેગો થાય અને કુમારપાળ જે છે ને એ સદગતિ ભેગા થઈને આગળ જઈને મોક્ષમાં જશે. આગળની ચર્ચા પણ નથી, પણ રાઈટ નાવ એની ક્રિયા જે છે એના દ્વારા એને પુણ્ય બંધાઈ રહ્યું છે. એના દ્વારા એનામાં કંઈક પણ ગુણો હમણાં તો ખીલ્યા છે. એ ગુણો કેટલા ટકશે, ક્યાર સુધી ટકશે, એની હમણાં ચર્ચા નથી કરતો. સમજાય છે? હા સર. એટલે વાત એ છે કે ધર્મ કરે તો કઈ ને કઈ ગુણો તો જે છે ને ત્યારે હોય જ. બરોબર છે? હા, પછી તત્કાલ આવી કોઈ શ્રદ્ધા ના હોય અને જે છે ને કોઈને કેવું હોય કે હું જ્યારે પુષ્પ ચડાવું તો એ ચડાવતા જોઈને સામેવાળો ઇમ્પ્રેસ થઈને જે છે ને મારો સોદો પૂરો થાય પૈસાનો, તો એમાં કોઈ શ્રદ્ધા નથી અતિન્દ્રિય કોઈ. એ વસ્તુમાં આત્માને કોઈના વચનને માનવાની જરૂર નથી. ત્યાં તો સામે સામે જ જે છે ને ખરાબ જે છે ને હેતુ છે. સમજાય છે? ભગવાનની પૂજા કરતા પણ ભગવાન ઉપર કોઈ બહુમાન નથી અને પુષ્પથી પૂજાથી કંઈ લેવા દેવા નથી. એને સામે એ સીધે સીધો વેપાર કરે છે. સમજો ને? ત્યાં તો સીધા અશુભ ભાવ છે ને પાપ જ લાગે. સમજાય છે? ત્યાં સીધો સ્વાર્થ છે. એ કઈ કોમ્પ્રોમાઇઝ પણ નથી કરતો. વર્તમાનમાં જ ખાલી એને શું કર્યું છે? ઇન્વેસ્ટ કર્યું છે. અને ઇન્વેસ્ટ પણ કેવું? ભવિષ્યમાં ભરોસે છોડીને નહીં, હમણાં જ એને રિઝલ્ટ જોઈએ છે સામે જ. ખ્યાલ આવે છે? જેમ ઘણા કેવા હોય કે પૂજા કરવા આવે કે જેના કારણે જે છે ને લોકો જોનાર એને લાગે કે આ વ્યક્તિ સારો છે એટલે એનું સગપણ થઈ જાય, તો એનું જે છે ને પૂરેપૂરું અશુભ ભાવ વાળું છે. હા, કોઈનું એવું હોય કે પરમાત્મા ઉપર પણ ભરોસો હોય કે પુણ્ય બંધાશે, સારું રહેશે, આપણું જીવન સારું થશે. બરોબર છે? ભૌતિક અપેક્ષાઓ હોય પણ છતાંય પણ પરમાત્મા ઉપર એને શ્રદ્ધા છે. અને એના કારણે પણ શું થશે તો કે એને પુણ્ય બંધાશે. પણ જેને ભગવાન ઉપર શ્રદ્ધા નથી પણ ખાલી એ જ છે કે જે છે ને ધર્મ, એક જાતનું કહ્યું ને કે ધર્મ એટલે દેખાડો થઈ ગયો. સીધે સીધો હમણાં જ વર્તમાનમાં જે સોદો કરે છે તો એને પુણ્ય ના બંધાય, એને પાપ બંધાય. કેમ કે ગુનો ખીલવ્યા જ નથી ત્યારે. ખ્યાલ આવે છે? આપણે અહીંયા પણ કેવું છે, જો જેમ પરમાત્માને આ પુષ્પ પૂજા લઈ લો કે કોઈ બી ધૂપ પૂજા લઈ લો, ચલો હવે ધૂપ પૂજા જ્યારે કરશે ત્યારે કેટલા જીવોની હિંસા થશે? હે? ધૂપ પૂજા કરે તો કેટલા જીવોની હિંસા થાય? વાવ કાય તેવ કાય, ઘણા બધા. વાયુ કઈ નહીં થશે, એવું કઈ નહીં થશે. ઇવન હવામાં ક્યાંક મોઇશ્ચર હશે તો એ મોઇશ્ચરમાં અપકાઈની પણ થઈ છે કદાચ, એવું પણ બને. અને બધામાં પાછી જે છે ને જીવો છે અસંખ્ય અસંખ્ય. ખ્યાલ આવે છે? પક્ષાલ કરશે તો સીધા અનંત જીવોની હિંસા છે. કેમ કે ગાળેલા પાણીની અંદર પણ નિગોદ તો હોય છે. કાચા પાણીમાં, ગાળેલા પાણીમાં પણ નિગોદ તો હોય છે. એટલે સીધા અનંત જીવોની હિંસા છે. બરોબર છે? એટલે સમજો કે મેં પેલા કદાચ વાત કરી હોય કે નહીં ખબર નહીં, પણ જ્યારે પક્ષાલ કરાય છે ને એના દ્વારા જે ભાવો ઉચકાય છે, ખ્યાલ આવે છે? અને જેને મોક્ષે જવું છે એના માટે તો એ કેટલું યોગ્ય છે તો કે એના જે ભાવો ઉચકાય છે એના કારણે એના સીધા ભવો જ ઘટે છે. કેમ કે પક્ષાલ કરાય છે કોનું? તો જે પોતે ભવાતીત છે, જેને સંસાર છે જ નહીં, જેને કર્મનો કોઈ બંધન નથી, જે વિષય કષાયોને જે છે ને નાથીને પોતે વિતરાગતા આદિને પ્રાપ્ત કરીને અનંત ગુણના સ્વામી બન્યા છે, અનંત દોષો જે મેં હણી નાખ્યા છે, દોષોનું જેમાં નામો નિશાન નથી, ગુણોની જેમાં કમી નથી, એવા પરમ તત્વને જે છે ને ત્યારે ભજી રહ્યો છે. અને એમાં પણ ઇન્ટેન્શન મુખ્ય એ છે કે મને પણ આવું સ્વરૂપ ક્યારે મળે અને એ સ્વરૂપના બહુમાનથી
એ જ્યારે પાણી ચડાવે, ફૂલ ચડાવે કે જે કોઈ પણ પૂજા કરે, દ્રવ્ય અર્પણ કરે, એની અંદર થતી હિંસા, એ હિંસાના જીવોનું તમે કાઉન્ટ કરો અને એની સામે જ્યારે એના ભાવો ઉચકાય છે અને એના કારણે એના જે ભવો તૂટે છે, ભવો કપાય છે, એક એક પૂજા દ્વારા કદાચ એક ભવ પણ તૂટે ને, આમ તો એક એક પૂજાની તાકાત છે કે ભાવ ઉચકાય એટલે કેટલા કેટલા ભવો તૂટી જાય, બરોબર છે, કરોડોની સંખ્યામાં ભવો તૂટે. આ તો પૂજાની સાથેની વાત થઈ. તમે વિચાર કરો, આપણે આવે છે ને કે શત્રુંજયની યાત્રાના મનોરથ લઈને ખાલી એક એક કદમ આગળ વધારે ને, આપણે બોલીએ છીએ એક એક, બોલો તો, ડગલું ભરે શત્રુંજા સમો જેહ, ઋષભ કહે ભવ ક્રોડ ના કર્મ પાવે, બરોબર છે, એક એક ડગલે કરોડ ભવના કર્મ ખપાવે, બરોબર છે. એમાં પણ કરોડની સંખ્યા નથી આપી, 10 કરોડ 20 કરોડ, બરોબર છે. એક સ્તવનમાં એ પણ કીધું છે કે કોડી સહસ ભવ પાતક ત્રુટે શત્રુંજા સમો ડગ ભરી. 1000 કરોડ ભવના, 1 કરોડ પણ નહીં, 1000 કરોડ ભવના પાપ તૂટે શત્રુંજયની સમ્મુખ જે છે ને ડગલું ભરે, બરાબર છે. એટલે વિચાર કરો કે આ જે છે ને ભાવો જે ઉચકાય છે એના કારણે જે ભવો તૂટે છે, હવે એક ભવ પણ તૂટે ને, આપણે તો બહુ નાનો ભવ છે હમણાં 100 વર્ષનો, પણ આનાથી નાના પણ હોય છે, આનાથી મોટા પણ હોય છે, પણ આટલા ભવોના પાપો તૂટતા હોય, આટલા કેટલા છે ને ભવો ઓછા થાય, બરોબર છે. આ તો સામાન્ય લોકો માટે જનરલ વાત થઈ કે આટલા ભવોના પાપ તૂટે છે. બાકી તો જે મોક્ષ માર્ગમાં ચડી ગયો હોય એના તો ભવો જ તૂટે સીધા. હવે જેના ભવો જ ઓછા થાય તો એક ભવ પણ ઓછો થાય તો એની એક ભવની અંદર જે છે ને કેટલી હિંસાઓ આપણે કરતા હોઈએ, એમાં આટલું જે પાણી વાપર્યું ને, આટલા પુષ્પ વાપર્યા કે જે છે એ હિંસા તો કઈ નથી એની સામે. એટલે હિંસા કરતા પણ, એટલે હિંસાનું ત્યારે માધ્યમ થયું, પણ આગળ જઈને જે છે ને કેટલા ભવોની અહિંસા પ્રાપ્ત થઈ ગઈ. ખ્યાલ આવે છે? કેમ કે એક વાત જો, ભવો એમને નથી તૂટતા. હું છું સંસારી, બધા જ બંધનોથી બંધાયેલો છું, અને પરમાત્મા એવા છે જેને કોઈ બંધન નથી, બરોબર છે. એટલે મારે અને પરમાત્માની વચ્ચે આબ અને ગાબનો અંતર છે. ખ્યાલ આવે છે? પરમાત્મા પ્રત્યે જ્યારે પ્રીતિ વધે, ખેંચાણ વધે, એનું સ્વરૂપ ગમી ગયું અને એ પ્રાપ્ત કરવાની જ્યારે ઝંખના થાય, તો એ જે અંતર હતું ને એ અંતર જ કપાય છે. અને અંતર ક્યારે કપાય? કે ત્યાં બધું શુદ્ધ છે ને અહીંયા બધું અશુદ્ધ છે, તો અંતર ક્યારે કપાય? અશુદ્ધિ ઓછી થાય, અને અશુદ્ધિ ઓછી થાય તો ભાવ ઓછા થઈ જ જાય. ખ્યાલ આવે છે? અંદરમાં અનાદિકાળથી જે અશુદ્ધિ છે એ થોડીક પણ ઘટે તો કેટલાય ભવો તૂટવાના ચાલુ થાય. અને એટલે જ તો છે ને, એ ધારા જ્યારે આગળ વધે અને એની અંદર વ્યક્તિ લીન થાય ને, તો એક એક પૂજા દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાના જે છે ને અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રમાં લખાયેલા છે. ખ્યાલ છે ને? પુષ્પ પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન, પરમાત્માનું પક્ષાલ કરતા કરતા કેવળ જ્ઞાન. આવા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે નહીં? એટલે જ તો છે ને, હિંસા હોવા છતાં પણ એને ધર્મ કહેવાનું કારણ શું છે? કે જે હિંસા થાય છે એના કરતા વધારે અહિંસા સંપાદન થઈ રહી છે ત્યાં. આવું ન હોય તો એને આપણે ધર્મ નહીં કહીએ. બરોબર છે? આ કેલ્ક્યુલેશન છે. હવે કેવું છે કે આચાર્ય ભગવંતે પહેલાથી બીજા ગામમાં જણાવ્યું અને ત્યાંની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે ને, સામૈયા માટે કે જે કંઈ પણ હોય. હવે એ બધાની અંદર પણ હિંસાઓ તો થવાની. ખ્યાલ આવે છે? અને
હા, કે સાધુ પોતાની મર્યાદાની અંદર જે છે ને એ બધું જ શું કહેવાય કે સાવધ્ય વચનપૂર્વક એ બધું કરાવે એવું નહીં બને. પણ કેવું છે કે શ્રાવકો પોતાના ઔચિત્યને ધ્યાનમાં રાખીને, પોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને જે ધર્મ રૂપ હિંસા છે, કાં તો જે હિંસા વાળું ધર્મ છે એ કરે, બરોબર છે, તો એમાં એ મનાઈ ન કરે, ઉલટાનું એને જે છે ને પ્રોત્સાહન આપે. ખ્યાલ આવે છે? બોલો, સાધુ સામેથી જ કે નહીં કે તમે પૂજા નથી કરતા, કરવા માંડો. ભગવાનની પૂજામાં તો કેટલી તાકાત છે, કે ન કે? યસ કે બરોબર છે. એ શ્રાવકે પોતાની ભૂમિકા મુજબ જે છે ને જો એક વાત સમજજો, આચાર્ય ભગવંત કે મુનિ ભગવંત કે ગીતાર્થ ગુરુ ભગવંત આપણને ધર્મમાં જ્યારે જોડે છે, અને આમ તો ભગવાનની પૂજા વગેરે જે છે ને અનુષ્ઠાન, એ બધી ધર્મકરણીમાં આમ જોવા જાવ તો એક પ્રાઇમરી બેસિક વસ્તુ છે. કેમ કે પરમ તત્વ સાથે એક પૂજાની દ્રષ્ટિએ પણ જોડાઈ જાય તો ધીરે ધીરે આગળ વધે, એનું પોતાનું પુણ્ય વગેરે પણ વધે. અને આ બધી ક્રિયાઓ એવી છે, ભગવાનની પૂજા કેવી છે કે જે મજા આવે ઉલટાની. ખ્યાલ આવે છે? કેમ કે વ્યક્તિ એકદમ વિરક્ત ન પણ હોય ને, વૈરાગ્ય વાળો ન હોય કે કાચા વૈરાગ્ય વાળો હોય, એ વ્યક્તિને પણ કેવું છે કે ભગવાનની આકૃતિ, ભગવાનનું રૂપ, ભગવાન ઉપર થતી આંગી અંગરચના વગેરે જે છે ને એને જોઈને પણ એકવાર જે છે ને રાજી થશે, અને એને જોડાયેલા રહેવાનું મન પણ થશે. ખ્યાલ આવે છે? પ્રાથમિક ભૂમિકામાં આ બધું બને, પછી ધીરે ધીરે જે છે ને આ બધી વસ્તુ ગૌણ બની જાય અને પરમાત્મા મુખ્ય બની જાય, પરમાત્માના ગુણો મુખ્ય બની જાય. એમ કરીને આગળ વધે. અચાનકથી કાંઈ હાઈ જમ્પ ન થાય, ગ્રેજ્યુઅલી વધે ને વ્યક્તિ આગળ. અને ગ્રેજ્યુઅલી આગળ વધારવા માટે ક્યાંકથી એને સ્ટાર્ટ તો કરાવવું પડે. અને માટે પરમાત્માની પૂજા વગેરે એકદમ બેસિક વસ્તુ છે, જ્યાંથી જે છે ને એની પહેલા કોઈ એને એટલું ન ફાવતું હોય, કાં તો બહુ મન ન માનતું હોય, તો પરમાત્માના દર્શન આદિ કરવા માટે પ્રેરણા કરે છે, કંઈ પણ. પણ આ બધામાં પણ કેવું છે કે માર્ગદર્શન તો જે છે ને આપનાર ગુરુ તો જોઈએ ને. તમે એમ કહો કે જે છે ને આ બધી હિંસાવાળી વસ્તુ છે, તો એનું માર્ગદર્શન જે છે ને ગુરુ કઈ રીતે આપે? બરોબર છે? તો ભાઈ જે છે ને ગુરુ નામ જ એનું કે જે ભૂમિકામાં જે વ્યક્તિ છે એને એ ભૂમિકામાંથી ઉચકીને ધીરે ધીરે આગળ વધારવા માટેનું પરફેક્ટ માર્ગદર્શન આપી શકે, એ પરફેક્ટ ગુરુ, સાચા ગુરુ. અને એ જ ગુરુનું મુખ્ય કામ છે ને. સાધુ ઘણા બધા હોઈ શકે, પણ ગુરુ એટલે શું? જે માર્ગદર્શન આપી શકે. ખ્યાલ આવે છે? જે ગાઈડન્સ આપી શકે. એ તો ગીતાર્થ જ હોય, અને એ ગીતાર્થ હોય એ એકદમ પરફેક્ટ માર્ગદર્શન આપે તો એમાં બધી જ વસ્તુ આવશે. અને તમે કહો કે જે છે ને ગુરુ માર્ગદર્શન ના આપે આ રીતે, કેમ કે આની અંદર તો હિંસા છે, પોતે નથી કરતા, બીજાને કેમ આપે છે, પ્રેરણા કરે છે? બરોબર છે? કે પોતાની ભૂમિકા જુદી છે, અને જેને પ્રેરણા કરે છે એની ભૂમિકા જુદી છે. એ ભૂમિકામાં જે રીતે કલ્યાણ થતું હોય એ રીતે કે. બરોબર છે? અને ભાષામાં જેટલો વિવેક રાખી શકાય એટલો રાખે, પણ સામેવાળો જે છે ને એ રીતે ધર્મ કરતો થઈ જાય અને આગળ વધે, એના માટેની જે છે ને એમની પૂરી તૈયારી. હા, ગેરલાયક જીવ હોય તો એના ઉપર વિશેષ ધ્યાન આપવાની કોઈ જરૂર પણ નથી, પણ લાયક જીવ છે તો એને આગળ વધારવા માટે શું કરવું જોઈએ તો એના માટેનું ગાઈડન્સ આપે. અને આ વ્યક્તિ માટે જે છે ને હમણાં પૂજા ઇમ્પોર્ટન્ટ છે, તો ભગવાનની પૂજા કરવાનો ઉપદેશ આપશે. બરોબર છે? અને વધારેમાં વધારે પૂજા કરીને જે છે ને ફાયદો થવાનો હોય, તીર્થયાત્રા કરીને ફાયદો થવાનો હોય, તો એને એ રીતે આપે કે ભાઈ તારે વર્ષમાં આટલી જે છે ને યાત્રા કરવી, આટલા પરમાત્માના દર્શન કરવા, અથવા તો આ પરમાત્મા એમ લાગે કે જે છે ને આનું આ પરમાત્મા સાથે વધારે જોડાણ થશે, તો એ પરમાત્માનું પેલા પર્ટિક્યુલર આપે એ જે છે ને આમના જાપ કરજે, કે જે કંઈ પણ જે છે ને કરવાનું કે આમની પૂજા કરજે, કે આમની ભક્તિ કરજે, રોજ આટલું પ્રક્ષાલ કરજે, આ જે છે ને સક્રત થવું તું યાદ કરજે, રોજ એનું રટણ કરજે, XYZ જે કંઈ પણ એના માટે યોગ્ય હોય એ કે. હવે ત્યાં પણ જે છે ને એ જે પૂજા કરશે એ આચાર્ય કે મુનિ ભગવંત કે ગુરુ ભગવંત, પૂજાની અંદર જે જીવોની હિંસા થાય છે, તો એ હિંસા એટલે એ જીવો મરે, દુઃખી થાય એવો કોઈ ઇન્ટેન્શન ખરું?
ના હે નથી. બરોબર છે. ક્લિયર ઇન્ટેન્શન તો ક્લિયર છે કે આ વ્યક્તિ લાયક થયો છે, પંચેન્દ્રિયપણું મળ્યું છે, વિચારવા માટે સક્ષમ છે, ધર્મમાં આગળ વધી શકે છે. તો એને આગળ વધારવા માટે એની ભૂમિકામાં જે કરવાનું આવે એનું જે છે ને કરવાનું કે, અને એમાં આ હિંસા તો થઈ જાય છે અનિવાર્યપણે, કેમ કે ન કરત તો એના દ્વારા જેના દ્વારા આગળ વધવાનો હતો એના દ્વારા જે છે ને એ જ એને ન અપાય તો એ આગળ ન વધી શકે. ખ્યાલ આવે છે? અને પાછે એ ગુરુ ભગવંતને પણ ઇન્ટેન્શન છે ને એ જ છે કે આ વ્યક્તિ સંસારમાં છે, સંસારમાં જેટલું રખડશે, રજડશે, ભટકશે, પોતે પણ દુઃખી થશે અને કેટલાય જીવોને દુઃખી કરશે. અને માટે પોતાનું દુઃખ પણ હંમેશા માટે ટળી જાય, એના કારણે બીજા લોકોને જે દુઃખ થતું હતું એ પણ ટળી જાય, અને એના કારણે કદાચ બીજા પામી જાય તો સારું, ને કેટલા લોકોનો જે છે ને સંસાર ઓછો થઈ જાય, સંસાર જે છે ને ટળી જાય અને અહિંસા જગતમાં વધે. આ જ ઇન્ટેન્શન છે. બરોબર કે નહીં? આપણે પણ પૂજા કરતા હોઈએ ત્યારે જે જીવો એમાં હણાય છે, પક્ષાલમાં પાણીના જીવો હણાય છે, નિગોદના જીવો હણાય છે, પછી જે છે ને ઇવન જિનાલય બંધાય, આ બધાની અંદર જે છે ને પૃથ્વીકાય આદિ કેટલા જીવોની હિંસા થાય છે. પણ ત્યાં આ બધા જીવો મરે કે જે છે ને મારા ભૌતિક સ્વાર્થ માટે મળે એવો પણ કોઈ ઇન્ટેન્શન નથી. ઇન્ટેન્શન એ જ છે કે આમાં મરેલા જે કદાચ જીવો મરતા હોય ને એ જીવોનું પણ ભલું થશે, તો આવા જિનાલય આદિના કારણે જ થશે. ભાવના પણ એ હોય કે એ એકેન્દ્રિયપણામાંથી જે છે ને ધીરે ધીરે એનું પુણ્ય વધે ને ઉપર આવે તો સારું. અને આવા જ કોઈ જિનાલયોને પ્રાપ્ત કરીને, પરમાત્માના દર્શન કરીને, પરમાત્માનું ધ્યાન આદિ કરીને એ આગળ વધીને આમાંથી મુક્ત બને. બરાબર કે નહીં? સદગતિને પ્રાપ્ત કરે, પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે, સંઘને પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે, સાધના કરીને છેલ્લે મોક્ષે જાય બધા જ જીવો. ભાવના તો એ જ છે. પણ જે છે ને અહીંયા આ હિંસા અનિવાર્યપણે થઈ જાય, એના વગર છૂટકો જ નથી. ખ્યાલ આવે છે? ઘણાના મગજમાં ઓપ્શન શું છે કે આપણે રિયલ ફૂલ ચડાવવા કરતા પ્લાસ્ટિકના ચડાવીએ તો શું વાત? પહેલી વાત કે પ્લાસ્ટિકના ફૂલમાં એ ભાવ નહીં આવે જેટલા રિયલ ફૂલમાં આવશે. બરાબર છે? આ તો પ્રત્યક્ષ છે. જેટલા લોકો લગભગ કરતા જ હોય છે, આ જેટલા લોકો બેઠા છે લગભગ બધા પૂજા કરતા હશે ને. બરોબર છે? બોલો, પ્લાસ્ટિકના ફૂલમાં એ ભાવ આવશે જે પેલામાં આવશે? ના ના નહીં આવે. બીજી વસ્તુ કે કોઈને એમ લાગે કે આ તો તમારી જે છે ને મેન્ટાલિટી છે, કે તમારા મગજમાં કોઈ ભરાવ્યું છે. આજકાલ તો પ્લાસ્ટિકના ફૂલ એટલા બધા મસ્ત આવે છે અને એમાં પણ જે છે ને સુગંધવાળા પણ આવે છે, અને એટલા જ નરમ વગેરે જે છે ને બનાવી શકાય છે. ઇવન મખમલના કે જે છે ને એના પણ બનાવી શકાય છે, ને એવા આપણે અર્પણ કરીએ અને કોરા કપડાના જ અર્પણ કરીએ કે કોરી વસ્તુના જ અર્પણ કરીએ તો પણ એવા ભાવ નહીં આવે. અને કદાચ કોઈને આવતા પણ હોય તો પણ હું તમને કહું, જો પ્લાસ્ટિક એની આખી તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોશો, એ કદાચ કરમાશે નહીં, અને એના પછી એનું જે છે ને ડિકમ્પોઝિશનનું પ્રોસેસ જોશો. પ્લાસ્ટિકના આખા મેન્યુફેક્ચરિંગ અને ડિકમ્પોઝિશનનું આખું જ્યારે પ્રોસેસ તમે જોશો ને એમાં, અને આ ફૂલ એક ગુલાબનો ફૂલ જે છે એ ઉગે અને કરમાય અને જે છે ને માટીમાં પડી જાય. સાચું કયો, હિંસા કેમાં વધારે? તમારે હિંસાની દ્રષ્ટિએ જોવું છે ને? હા સર, નહીં, પ્લાસ્ટિકમાં જ. પ્લાસ્ટિકમાં જ. કેમ કે પહેલી વાત તો જે છે ને પ્લાસ્ટિક પાછળથી જલાવો, ઇવન પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ થાય એમાંથી જે ધુવાળા નીકળે છે, પંચેન્દ્રિય જીવો જે છે ને એના શ્વાસ ઘૂંટાય છે. રાઈટ. આખું વાતાવરણ પોલ્યુટેડ થાય છે. પછી એ જે એક્યુમ્યુલેટ થાય છે, જ્યાં સુધી ડિકમ્પોઝિશન ન થાય ત્યાં સુધી એક્યુમ્યુલેટ થાય છે, કેટલા જીવોને નડે છે, કેટલા જીવોની જાન લે છે. આ પ્લાસ્ટિકની કોથળીઓ જે છે ને, આ ખબર છે ને, ગાયોના પેટમાંથી નીકળે છે, ગાયોને કેન્સર થાય, XYZ કેટલા જીવોને જે છે ને આખી બાયોલોજીકલ સાયકલની અંદર આ આખા શું કહેવાય કે અર્થમાં એનું જ્યાં જ્યાં જે છે ને રોટેશન થતું હોય કે જ્યાં જ્યાં એ જશે કેટલાય જીવોને ડિસ્ટર્બ કરશે, કેટલાય જીવોની લાઈફને જે છે ને ડિસ્ટર્બ કરશે. અને
એના કરતા વધારે હિંસા સર્જશે. પ્લાસ્ટિક મૂકી દો, ઇવન કપડું છે તો કપડાનું આખું પ્રોસેસિંગ અને એક ગુલાબનું પ્રોસેસિંગ, એક ગુલાબનો ફૂલ કપડાનો બનાવો અને એક ગુલાબનો ફૂલ જે છે ને એ જે ઝાડમાં ઉગે છે, બરોબર છે, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી જોશો તો એ કપડાનું જે આખું પ્રોસેસ છે એની અંદર હિંસા વધારે રહેવાની. યસ, બરાબર. એટલે હિંસાની દ્રષ્ટિએ પણ જે છે ને આ જ પોસાય. ખ્યાલ આવે છે? આ રીતે છે. અને બાકી તો જે છે ને એ નેચરલ ફૂલ જે હોય, ફૂલ તરીકેની જે ફીલ છે ને એ નેચરલમાં જ રહેવાની, અને એના કારણે શું થશે કે ભાવો પણ નેચરલ વસ્તુમાં જ વધારે આવવાના. મને એક વાત કહું, જ્યારે પુષ્પ પૂજા એની પાછળ આપણે કોમળતા, સુગંધ, બરોબર છે, અને એક પુષ્પની એક ફીલ હોય છે. ખ્યાલ આવે છે? જેટલા લોકો છે હમણાં, જો હવે બીજલબેન તમે શું સમજો, ચાંદીના ફૂલ ભગવાનને ચડાવ્યા છે ને તમે જિંદગીમાં ક્યારેક? ચાંદીના ફૂલ ચડાવ્યા છે કે નહીં? હા, ચડાવ્યા છે. હા, ચડાવ્યા છે ને. ચાંદીના ફૂલમાં એ ચાંદીનો ફૂલ કદાચ જે છે ને 700, 800, 1000 રૂપિયાનો હોય, અને પેલો ફૂલ હાઈએસ્ટ 10-20 રૂપિયાનો હોય. ફૂલ તરીકેની ફીલ નહીં આવે, ફૂલનો આકાર હશે તો પણ આવે છે. હા, પરમાત્માને કંઈક કિંમતી અર્પણ કર્યું એવો ફીલ આવશે, એ પણ એક ગુણ. પણ ફૂલની જે ભાવના છે ને એ એટલી પુષ્ટ આમાં નહીં થાય. રિયલ હા ફ્લાવર સર, એ અંગે જેવું થઈ જાય પછી. રાઈટ. સારી વસ્તુ ચડાવી એની ના નથી, આપણા ભાવો પણ સારા રહેવા. મોંઘી વસ્તુ ચડાવવા દ્વારા આપણા પોતાના ભાવો ઉચકાય, નો ડાઉટ. પણ ફૂલની જે ફિલિંગ જોઈએ ને, ફૂલના સાથે જે, એટલે પરમાત્મા ને આપણી વચ્ચે એક ફૂલની લાગણી, એક કોમળતા, એક સુગંધ, સુવાસ, પછી એક ફૂલની પોતાની એક ફિલિંગ હોય. કહું છું ને, તો એમાં નહીં જ રહી. ચાંદીમાં ગમે એટલી શાઇનિંગ હોય તો પણ ફીલ ના આવે. સોનાના ફૂલ ચડાવો ને, ઓલું ફૂલ ફીલ નહીં આવે. ડાયમંડ વાળા બી હોય તો બી આવી ફીલ ના આવે. એ ફીલ નહીં આવે એમ. બસ ચડાવાય, નો ડાઉટ, પણ ફૂલની ફિલિંગ અલગ જ હોય. એ રિયલ જ હોય, ભલે એક દિવસમાં કે અડધા દિવસમાં જે છે ને મુરઝાઈ જાય કે કરમાઈ જાય, બરોબર છે. પેલો સોન ચંપો છે, હમણાં હવે ગરમીની સિઝન છે, તમે નાખો લગભગ 1-2 કલાકમાં પણ કદાચ કરમાઈ જાય, કાળો પડી જાય. પણ જ્યારે ચડાવતી વખતે જે ભાવ આવે ને એ આખા અલગ જ હોય. અને ભાવોની કિંમત છે, અને એના કારણે જે છે ને પુણ્ય પણ બંધાય છે, શુદ્ધિ પણ થાય છે, પરમાત્માની સાથે જે છે ને જોડાણ જોડાય છે. તો પણ મેઇન આપણો ફૂલ ચડાવવાનો હેતુ એ છે કે આપણા ભાવમાં વૃદ્ધિ થાય. પણ તમે જ્યારે પુષ્પ પૂજા કરતા હો ત્યારે જો હું શ્યોર નથી કે મારા ભાવની વૃદ્ધિ થાય છે કે કેટલી થાય છે, તો શું કરવાનું? ડઝ ધેટ મીન કે સામાન્યથી તો નિયમ જ એ છે કે કોઈ પણ ગમતી વ્યક્તિને તમે કંઈક આપો ને, પછી કોઈ દિવસ તમારું મૂડ ખરાબ હોય કાં તો તમારા મગજમાં બીજું કંઈક ચાલતું હોય તો વાત જુદી છે. બાકી વ્યવહાર પણ એવો છે કે ગમતી વ્યક્તિને, બરોબર છે, કાં તો જેની સાથે કંઈક બોન્ડિંગ છે એવી વ્યક્તિને, એટલે સારી બોન્ડિંગ, એટલે નફરતની નહીં, એને કંઈક જ્યારે તમે આપો ને તો એના દ્વારા તમારું બોન્ડિંગ વધે છે, સ્ટ્રોંગ થાય છે, વધે. સામાન્ય નિયમ આ જ છે. પછી એક્સેપ્શનલ કેસમાં તમારું કંઈક અલગ કંઈક હોય તો એ પછી ગીતાર્થ ગુરુ ભગવાનને પૂછીને જે છે કહેવાનું કે ભાઈ મારા આવા ભાવો નથી તો મારે શું કરવું, ત્યારે એ ગાઈડ કરશે. બરોબર છે. જનરલ વસ્તુ કહેવા માટે હું બેઠો છું. હા, ના, હું જનરલ જ પૂછતી હતી કે એટલું બધું ક્લોઝલી મેં એક્ઝામિન એવું નથી કર્યું કે જ્યારે હું ફૂલ પૂજા કરું છું ત્યારે મારા ભાવમાં કેટલી વૃદ્ધિ. તમે છે ને કેટલી, હવે હું તમને કહું, આવતીકાલે પૂજા કરવાની છે અને બપોરે પૂજા કરવાની હોય તો સવારે તમે સમજો કે મહેનત કરીને સારા સારા ફૂલો લઈ આવો, ગાર્ડનમાંથી પોતે છૂટીને લાવો, કાં તો જે છે ને માર્કેટમાંથી લઈ આવો, ગોતીને લઈ આવો, અને એમાંથી જે છે ને સમજો હાર બનાવ્યો કે માળા બનાવી, કાં તો વ્યવસ્થિત ગોઠવ્યા, એમાંથી પાનવાન દૂર કર્યા,
અને એમાંથી કદાચ કોઈ જગ્યાએ કીડા મકોડા પણ હોય ને, ક્યારેક ઈયળ વગેરે નીકળે, એને દૂર કરી, વ્યવસ્થિત બધું જ કર્યું, એ વ્યવસ્થિત સજાવીને ગયા. અને પછી તમારો જે છે ને ફૂલ તમે એક ચડાવશો ને પહેલો, એમાં પણ જોરદાર ભાવ આવશે. અને આ એ પણ નિયમ છે કે સંખ્યા જેટલી વધારે હશે, બરોબર છે, એ ખોબો ભરીને ફૂલ પરમાત્માના ચરણોમાં ધરો ને, અને જે ભાવ ઉચકાય એ ઉચકનારને ખબર હોય. અને જેને મહેનત કરી હોય, પાછું પરબારું ફૂલ ક્યાંકથી લાવીને મૂકો ને, એમાં એટલા ભાવ નહીં આવે. કેમ કે શું છે, એક આપણી પોતાની એક મહેનતની પણ આપણે એક કિંમત હોય છે. જેમ આટલી ઉપર સુધી યાત્રા કરીને દાદાના ખાલી દર્શન કરીએ ને તો આંખ ઠરી જાય, બરોબર છે. એ ભાવ અહીંયા નહીં આવે. કેમ કે એટલી મહેનત કરીને નથી ગયા. ખ્યાલ આવે છે? ચલો, દાદા તો પ્રખ્યાત છે અને આપણે એક મનમાં ઋષભદેવ પરમાત્માનો એક મહિમા બેસેલો છે. ખ્યાલ આવે છે? પણ એની જગ્યાએ બીજા કોઈ નવા સ્થાને ગયા અને નવું જ જૈન મંદિર પહાડ ઉપર બનાવ્યું છે. ખ્યાલ આવે છે? પણ મહેનત કરીને જશો ને તો એક થોડાક ભાવ ઉચકાશે છે. આમ પણ જે છે ને લોકમાં કહેવત છે કે જે છે ને મહેનતથી મળેલી વસ્તુની કિંમત વધારે હોય છે. એટલે તમારા પ્રયત્ન ઉપર છે, તમે બેકગ્રાઉન્ડમાં કેટલી મહેનત કરી છે. ઘણા તો શું કરે કે જે છે ને પુષ્પો એ બધા જ ક્યાંકથી મંગાવે. હવે સમજો કે કોઈ અનુષ્ઠાન કરવાનું હોય, બરોબર છે, તે અનુષ્ઠાન માટે જે છે ને શું કરશે, તો 4-5 દી પહેલાથી જે છે ને એ પુષ્પો વગેરે માટેની, આ તો પુષ્પ એક્ઝામ્પલ છે. બીજી વસ્તુ સમજો કે સારા ધૂપ મંગાવ્યા, ઇવન પુષ્પ પણ છે, તો લાવીને રાખી દે, પછી વ્યવસ્થિત મૂકે. પછી જે છે ને જે દિવસે પૂજા આવે તો બધા જ પુષ્પો, બરોબર, 4-5 દિવસમાં જે ભેગા કર્યા હોય એ બધા જ પુષ્પો એને એ દિવસે પાછું એકદમ વ્યવસ્થિત કરે. એમાંથી કોઈ ખરાબ થઈ ગયા તો કાઢી નાખે અને જે છે ને પરમાત્માને ચડાવે. તો એટલા દિવસની મહેનત ત્યારે કામ કરે, ત્યારે બોલે, ત્યારે એનો જે છે ને પડઘો આખો અલગ હોય, એના ભાવો આખા અલગ હોય. હે 4-5 દિવસના પુષ્પો ચાલે કે ન ચાલે? ચાલે સર. એ સુકાઈ જાય પછી નિર્માલ્ય બને ને. હા, એટલે મેઇન ઈ છે કે તાજા પુષ્પો વાપરવા. તાજાના બે અર્થ થાય લોકમાં. આમ જનરલ ભાષામાં તાજા એટલે શું કે આજના લાવેલા, આપણે કે તાજી ભાજી. પણ બીજો અર્થ એવો પણ છે કે જેનામાં તાજગી છે. તાજગી એટલે સમજ્યા, ફ્રેશ છે, નોટ નેસેસરી કે આજના. ખ્યાલ આવે છે? તો એવી કન્ડિશનમાં પણ હોય અને પ્રોપર હોય કે જે અખંડ હોય. સુરભી અખંડ કુસુમ ગ્રહી પૂજો ગત સંતાપ, બરોબર છે. એટલે સુરભી વાળા એટલે કે સુગંધી અને અખંડ પુષ્પો. અને ઇવન પરમાત્માને કયા પુષ્પો ચાલે ન ચાલે એનું અમુક ક્રાઇટેરિયા છે, બરોબર છે. તો એવા પુષ્પો હોય તો એ તાજા હોય. તાજા એટલે તાજગી વાળા હોય. ભલે તમે ગઈકાલે લાવ્યા છો, પરમ દિવસે લાવ્યા છો, મૂકી રાખ્યા છે સારી જગ્યાએ, એવા સ્ટોરેજમાં મૂક્યા છે જેના કારણે બગડે નહીં, અને તમે ચડાવો છો, પછી એમાં કીડા ના હોવા જોઈએ, નીચે પડેલા ના હોવા જોઈએ. આ બધું જે પણ કન્ડિશન છે, વાસ મારતા ના થઈ ગયા હોવા જોઈએ, એમાંથી પાંદડી જેમ તેમ તૂટી ફૂટી પડેલી ના હોવી જોઈએ. આ બધી કન્ડિશન છે. પણ પ્રિપેરેશન માટે તમે જ્યારે મહેનત ઘણી કરી હોય, શાસ્ત્રમાં તો કીધું કે જે છે ને શું કરે, તો એ છે ને શ્રાવકો એ લોકલ પુષ્પો તો લઈ આવે, પણ એનાથી એને સંતોષ ન થાય કે જે છે ને પરમાત્મા છે 3 લોકના નાથ, અને આટલા પુષ્પો, અને ઠીક છે હવે આટલા તો અમે રોજ ચડાવીએ છીએ અહીંયાના પુષ્પો, પણ વિદેશમાં હજી સારા પુષ્પો મળતા હશે તો વિદેશથી મંગાવે. ખ્યાલ આવે છે? અને એ પણ મંગાવતા એને થાય કે ના, કંઈક તો ઓછું પડે છે ભાવ આવે છે, પણ જે છે ને પરમાત્મા માટે કંઈક અલગ જ જોઈએ. તમે સમજાય છે? આનાથી છે ને એ વ્યક્તિ પરમાત્માની ત્યારે કિંમત કરે છે કે પરમાત્મા ક્યાં અને આ મારું દ્રવ્ય ક્યાં. એને થાય કે ના, પરમાત્માના ચરણોમાં તો દૈવી પુષ્પો હોવા જોઈએ, પણ હવે ત્યારે મળી શકે એમ નથી, બરોબર છે. ત્યારે શું કરે કે કલ્પના દ્વારા પણ જે છે ને દૈવી પુષ્પો લાવીને જે છે ને પરમાત્માને ચડાવે. આ હું ગપ્પા નથી મારતો, શાસ્ત્રમાં લખેલી વાત કહું છું, બરોબર છે.
32 લખી છે ઉપાધ્યાય યશોદજી મહારાજે, તો એની અંદર વાત કરી છે દ્વાદનિષક દ્વાદનિષિકામાં કે આ રીતે જે છે ને શ્રાવકો પુષ્પાદિની પૂજા કરી. એટલે ટૂંકમાં એટલું છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જે જીવો છે, બરોબર છે, એમની ગીતાર્થતાના કારણે જગતની અંદર હિત વધે એવા પ્રકારની પ્રવૃત્તિ એ પોતાના શુદ્ધ એવા બોધના કારણે અને બોધની જે વિશાળતા, બોધની જે ઊંડાણ, વિશાળતા એટલે ઘણો બધો બોધ છે અને ઊંડાણ એટલે મર્મગ્રાહી એટલે કે રહસ્યને પકડી શકે એવો બોધ છે, જેના કારણે ઉત્સર્ગને અપવાદને યોગ્ય સ્થાને જોડી શકે અને જેના કારણે જગતનું ભલું થાય, પોતાનું પણ ભલું થાય અને વધારેમાં વધારે જીવો વહેલામાં વહેલી તકે મુક્તિ પંથને પામે અને મુક્તિને પામે એ જે છે ને સારી રીતે કરી શકે એવા હોય છે. અને વર્તમાનમાં પણ એનું જે છે ને વ્યવહાર જ એવું હોય કે જેના કારણે લોકમાં પ્રિય થાય. સામાન્ય જેટલું પ્રિયતા હોય ને, આપણે બી થોડુંક સારું બિહેવિયર હોય તો લોકમાં એક પ્રિય હોઈએ, પણ આ લોકોની તો લોકપ્રિયતા કેવી તો કે ટોપ લેવલની હોય. એનું કારણ પણ એ છે કે ઔચિત્ય નામનો જે ગુણ હોય છે એ આમ તો ચરમાવૃત્તિથી શરૂ થઈ જાય છે અને વધતો કહી શકાય કે એક શુભ ભાવનું જે ઔચિત્ય છે એ હવે શિખરે આવી ગયું છે. એકદમ જ જેને કહેવાય ને કે ટોપ લેવલનું ઔચિત્ય આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને છે, બરોબર છે. એટલે મન વચન કાયાની જે કંઈ પણ શુભ ક્રિયાઓ છે એમાં શુભતા વધતા અહીંયા આવીને જે છે ને અટકી છે. આનાથી વધારે શુભ કંઈ હોતું નથી. હવે પરમાત્મા આના આગળ શું કરશે? છઠ્ઠી દ્રષ્ટિમાં હતા, એના પછી દીક્ષા લઈને પછી જે છે ને હવે એમની સાધના શુભ માટે નથી, શુદ્ધ માટે છે, બરોબર છે. એટલે શુભતાની જે છે ને એ સરહદ આવી ગઈ. ખ્યાલ આવે છે? એક સ્તુતિ છે પરમાત્માની, એમાં કીધું છે કે ઔચિત્ય કેરું કદ તમે, જીવો પ્રતિ ગદ તમે, સર્વોચ્ચ ધર્યું પદ તમે, વળી તેહમાં નિર્મદ તમે. બરોબર છે. એટલે પરમાત્મા ઔચિત્યમાં ટોપ લેવલમાં છે અને એમને કોઈ જે છે ને ઘમંડ આદિ નથી. એટલે અને પાછી કીધું કે શુભતા તણી સરહદ તમે શુભતા જે છે ને એની તમે સરહદ છો. હવે આનાથી આગળની કોઈ શુભતા જગતમાં નથી. બરાબર છે. એ શુભતા પછી કન્ટિન્યુ થશે. કેવલ જ્ઞાન પછી પણ જે છે ને એ શુભતા કન્ટિન્યુ થશે અને એમાં શુદ્ધતા ભળી હોવાના કારણે એ શુભતાનો ઓપ વધશે. પણ વ્યવહારમાં જે શુભતા જોઈએ એની એક ટોપ લેવલ અહીંયા આવી ગઈ કાંતા દ્રષ્ટિમાં. ચાલો, આમાં પણ બીજા અમુક દ્રષ્ટાંતો અને અમુક દ્રષ્ટાંતો સાથે સરખામણી એ આપણે આગળ જોઈશું. જે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી, આભાર. પ્રણામ.